તો મિત્રો, હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. જો મિત્રો, તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો સિલેબસ મુજબના મહત્વના એમસીક્યુઝ મેળવવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી સૌને મદદ મળી રહે. આગામી સરકારી પરીક્ષાઓ માટે કોમ્પ્યુટર, જીપીએમસી એક્ટ 1949, જીસીએસઆરના નિયમો, સરકારી લેખન પદ્ધતિ અને બિન સચિવાલય કાર્ય પદ્ધતિના મહત્વના એમસીક્યુઝની તૈયારીઓ માટે આ ચેનલ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. લેટેસ્ટ સિલેબસ મુજબના પ્રશ્નો મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા સાથી મિત્રો સાથે શેર કરો. તો આજે આપણે જીસીએસઆર જોવા જઈ રહ્યા છીએ. તો આજે જીસીએસઆરના 100 એમસીક્યુઝ જોઈશું. દરેકને વિનંતી છે કે હું જે એમસીક્યુ વાંચું છું તો હું થોડો ટાઈમ આપીશ, તમે જવાબ વિચારો અને કોમેન્ટમાં એ જવાબ જરૂરથી લખવો. તો ચાલો આજનો પહેલો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ગુજરાત મુલકી સેવા રજાના નિયમો કયા વર્ષથી અમલમાં આવ્યા છે? 1960 થી, 2002 થી, 2004 થી કે 1987 થી? ઓકે, તો આ નિયમો સત્તાવાર રીતે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 તરીકે ઓળખાય છે. તો આપણો રાઈટ આન્સર શું છે? બી. આ નિયમો નીચેનામાંથી કોને લાગુ પડતા નથી? સચિવાલયના કર્મચારીઓ, જિલ્લા પંચાયતના સરકારી કર્મચારીઓ, આકસ્મિક ખર્ચમાંથી પગાર મેળવતા કર્મચારીઓ, ક્લાસ 3ના કાયમી કર્મચારીઓ. તો રોજમદાર અથવા આકસ્મિક ખર્ચમાંથી વેતન મેળવતા કર્મચારીઓ માટે અલગ જોગવાઈઓ હોય છે, તેમને આ નિયમો સીધા લાગુ પડતા નથી. તો આપણો રાઈટ આન્સર છે આકસ્મિક ખર્ચમાંથી પગાર મેળવતા કર્મચારીઓ. તો રાઈટ આન્સર ઇઝ સી. ચલો ત્રીજો એમસીક્યુ જોઈએ. નિયમો અનુસાર શું રજા એ કર્મચારીનો કાનૂની હક છે? હા, કર્મચારી ગમે ત્યારે હકપૂર્વક રજા લઈ શકે છે. ના, સક્ષમ સત્તાધિકારી જાહેર સેવાની જાહેર જનતાના હિતમાં રજા નકારી કે રદ કરી શકે છે. માત્ર મેડિકલ રજા જ હક છે. 3 વર્ષની નોકરી પછી તે હક બને છે. તો નિયમોની મૂળભૂત શરત છે કે રજા એ હક તરીકે માંગી શકાય નહીં. તો આપણો રાઈટ આન્સર છે બી. ના, સક્ષમ સત્તાધિકારી જાહેર સેવાની જાહેર જનતાના હિતમાં રજા નકારી કે રદ કરી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી સક્ષમ અધિકારીની મંજૂરી વિના ફરજ પર ગેરહાજર રહે તો તેને શું ગણવામાં આવે છે? અડપગારી રજા, ફરજની ગેરહાજરી, હક રજા કે ખાસ રજા? તો સત્તાવાર મંજૂરી વિનાની ગેરહાજરી સેવાભંગ અથવા ડાયસ નોન ગણાઈ શકે છે. એટલે કે આપણો રાઈટ આન્સર છે બી, ફરજની ગેરહાજરી. કે જો કોઈ કર્મચારી સક્ષમ અધિકારીની મંજૂરી વિના ફરજ પર ગેરહાજર રહે તો તેને ફરજની ગેરહાજરી ગણવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પરથી પરત ફરતી વખતે તબીબી ગ્રાઉન્ડ પર ગયેલા કર્મચારીએ કયું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે? ચારિત્ર્ય પ્રમાણપત્ર, ફિટનેસ પ્રમાણપત્ર એટલે કે આરોગ્યતાનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર કે અનુભવનું પ્રમાણપત્ર? બીમારી સહ રજા લીધા પછી ફરજ પર હાજર થવા માટે માન્ય ડોક્ટરનું ફિટનેસનું સર્ટિફિકેટ અનિવાર્ય છે. એટલે કે આપણો રાઈટ આન્સર છે બી, ફિટનેસ પ્રમાણપત્ર, આરોગ્યતાનું પ્રમાણપત્ર. એટલે કે રજા પરથી પરત ફરતી વખતે તબીબી ગ્રાઉન્ડ પર ગયેલા કર્મચારીએ ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. તો રાઈટ આન્સર ઇઝ બી.
કોઈ કર્મચારી સળંગ કેટલા વર્ષથી વધુ સમય માટે કોઈપણ પ્રકારની રજા અસધારણ રજા સહિત પર રહી શકતો નથી? 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ? તો કે સામાન્ય સંજોગોમાં 5 વર્ષથી વધુ લાંબી સળંગ ગેરહાજરી કે રજા આપોઆપ નોકરીમાંથી રાજીનામું ગણાઈ શકે છે. તો આપણો રાઈટ આન્સર છે સી, 5 વર્ષ. એટલે કોઈ કર્મચારી સળંગ કેટલા વર્ષ વધુ સમય માટે કોઈ પણ પ્રકારની રજા પર રહી શકતો નથી? તો કે તે 5 વર્ષ. રાઈટ આન્સર ઇઝ સી. રજાની અરજી સામાન્ય રીતે કોને સંબોધીને કરવાની હોય છે? મુખ્યમંત્રીને, સક્ષમ રજા મંજૂર કરનાર અધિકારીને, નાણાં વિભાગને કે ગુજરાત જાહેર સેવા આયોગને? તો દરેક વિભાગમાં રજા મંજૂર કરવા માટેની સત્તાધિકારી એ હેડ ઓફિસ નક્કી કરેલા હોય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સક્ષમ રજા મંજૂર કરનાર અધિકારીને. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ રજા કર્મચારીના રજાના ખાતામાંથી ઉધારવામાં આવતી નથી? હક રજા, જેને અનલીવ કહેવાય, પગારી રજા તેને હાફ પે લીવ કહેવાય, કેઝ્યુઅલ લીવ જેને પરચુરણ રજા કહેવાય, અને રૂપાંતરિત રજા ઓમ્યુટેડ લીવ કહેવાય. તો આપણો રાઈટ આન્સર છે તો કે નીચેનામાંથી કઈ રજા કર્મચારીના રજાના ખાતામાંથી ઉધારવામાં આવતી નથી? તો તે છે કેઝ્યુઅલ લીવ, પરચુરણ રજા. તો કે કેઝ્યુઅલ લીવ એ સત્તાવાર રજા નથી પણ ફરજ પરથી ગેરહાજરીની સવલત છે. તેથી તેનું અલગ ખાતું હોતું નથી અને તે વર્ષના અંતે લેપ્સ થઈ જાય છે. તો રાઈટ આન્સર ઇઝ સી, કેઝ્યુઅલ લીવ. રજા મંજૂર કરનાર સત્તાધિકારી કર્મચારીએ માંગેલી રજાના પ્રકારમાં શું ફેરફાર કરી શકે છે? હા, પોતાની મેરે બદલી શકે છે. ના, કર્મચારીની લેખિત સંમતિ કે વિનંતી વિના રજાનો પ્રકાર એકપક્ષીય રીતે બદલી શકતો નથી. હા, જો નાણાકીય બચત થતી હોય તો બદલી શકાય. માત્ર વર્ગ 4ના કર્મચારીઓ માટે બદલી શકાય. જો અધિકારી રજા નકારી શકે છે પરંતુ કર્મચારીની ઈચ્છા વિરુદ્ધ તેનો પ્રકાર, દાખલા તરીકે હક રજાને બદલે બિનપગારી રજા, એ બદલી શકતા નથી. તો આપણો રાઈટ આન્સર છે બી, ના, કર્મચારીની લેખિત સંમતિ કે વિનંતી વિના રજાનો પ્રકાર એકપક્ષીય રીતે બદલી શકાતો નથી. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાનો હિસાબ રાખવા માટે કયા ફોર્મ અથવા દસ્તાવેજનો ઉપયોગ થાય છે? કેશબુક, સર્વિસ બુક, સેવા પોથીમાં રજાનું ખાતું, લોગબુક કે હાજરી પત્રક? તો દરેક સરકારી કર્મચારીની સેવા પોથીમાં રજાનું એક ખાસ ખાતું નિભાવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, સર્વિસ બુક, ને સેવા પોથી કહે છે માં રજાનું ખાતું ઉપયોગમાં થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. બિન વેકેશન વિભાગના કર્મચારીને 1 વર્ષની સંપૂર્ણ ફરજ દરમિયાન કેટલી હક રજા EL મળવાપાત્ર છે? 15 દિવસ, 30 દિવસ, 20 દિવસ કે 12 દિવસ? તો નિયમ મુજબ દર 6 માસે 15 દિવસ લેખે વર્ષમાં કુલ 30 દિવસની હક રજા જમા થાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 30 દિવસ. હક રજા કર્મચારીના ખાતામાં વર્ષમાં કઈ કઈ તારીખે જમા કરાવવામાં આવે છે? 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, 31 માર્ચ અને 31 ડિસેમ્બર કે કર્મચારીના જન્મ દિવસે? તો
તો કે વર્ષમાં 2 વાર 15 દિવસ રજા આ તારીખોએ જમા થાય છે. તો આપણો રાઈટ આન્સર આવશે બી, 1 જાન્યુઆરીએ અને 1 જુલાઈ. રાઈટ આન્સર ઇઝ બી. કે હક રજા કર્મચારીના ખાતામાં વર્ષમાં કઈ કઈ તારીખે જમા થાય? તો કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ જમા કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. એક સરકારી કર્મચારી પોતાની ખાતામાં વધુમાં વધુ કેટલી હક રજા EL સંચિત કરી શકે છે? 180 દિવસ, 240 દિવસ, 300 દિવસ કે કોઈ મર્યાદા નથી? તો મહત્તમ 300 દિવસ હક રજા જમા રાખી શકાય છે. તે પછીની રજાઓ લેપ્સ થાય છે. એટલે કે એક સરકારી કર્મચારી પોતાના ખાતામાં વધુમાં વધુ 300 હક રજા સંચિત કરી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે સી, 300 દિવસ. જો કોઈ કર્મચારી નવો જોડાય અને તેનો સેવાગાળો 6 માસ કરતાં ઓછો હોય તો તેને તે 6 માસ માટે કયા દરે હક રજા મળશે? દર માસે 2.5 એટલે કે અઢી દિવસ લેખે કોઈ રજા ન મળે, દર માસે 5 દિવસ લેખે એક સાથે 15 દિવસ મળી જાય. તો કે અધૂરા 6 માસના ગાળા માટે પૂરા થયેલા દરેક કેલેન્ડર માસ દીઠ 2.5 દિવસ લેખે રજા ગણાય છે. કે જો કોઈ કર્મચારી નવો જોડાય અને તેનો સેવાગાળો 6 માસ કરતાં ઓછો હોય તો તેને તે 6 માસ માટે કયા દરે હક રજા મળશે? તો કે તેને દર માસે 2.5 એટલે કે અઢી દિવસ લેખે રજા મળશે. તો રાઈટ આન્સર ઇઝ એ, દર માસે 2.5 એટલે કે અઢી દિવસ લેખે. રાઈટ આન્સર ઇઝ એ. એક જ સમયે સામાન્ય સંજોગોમાં વધુમાં વધુ કેટલી હક રજા મંજૂર કરી શકાય છે? હક રજાને EL કહેવાય, અનલીવ. તો કે 120 દિવસ, 180 દિવસ, 300 દિવસ કે 60 દિવસ? તો સામાન્ય વહીવટ સંજોગોમાં એક સાથે મહત્તમ 180 દિવસની હક રજા ભોગવી શકાય. તો કે એક જ સમયે સામાન્ય સંજોગોમાં વધુમાં વધુ કેટલી હક રજા મંજૂર કરી શકાય? તો કે 180 દિવસ. એટલે કે રાઈટ આન્સર ઇઝ બી, 180 દિવસ. વેકેશન વિભાગના કર્મચારીઓ, દાખલા તરીકે શિક્ષકોને જો આખું વેકેશન ભોગવવા મળ્યું હોય તો તેમને વર્ષમાં કેટલી હક રજા મળે છે? 30 દિવસ, 15 દિવસ, કોઈ હક રજા મળતી નથી, 10 દિવસ? તો વેકેશન વિભાગના કર્મચારીઓને વેકેશનનો લાભ મળતો હોવાથી નિયત 30 દિવસની EL મળતી નથી. બરાબર છે? તો આપણો રાઈટ આન્સર છે કે કોઈ હક રજા મળતી નથી. રાઈટ આન્સર ઇઝ સી. જો વેકેશન વિભાગના કર્મચારીને જાહેર હિતમાં વેકેશન દરમિયાન કામ પર રોકવામાં આવે તો તેને કયા પ્રમાણમાં હક રજા મળે છે? રોકેલા દિવસોના પ્રમાણમાં નિયત ગણતરી મુજબ, પૂરેપૂરી 30 દિવસ, બમણી રજા મળે કે કોઈ રજા ન મળે, માત્ર ઓવરટાઈમ મળે? જો વેકેશનનો ઉપયોગ કરવા ન મળે તો તે ગાળા બદલામાં નિયમાનુસાર હક રજા ખાતામાં ઉમેરવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે એ, રોકેલા દિવસોના પ્રમાણમાં નિયત ગણતરી મુજબ. કે જો વેકેશન વિભાગના કર્મચારીને જાહેર હિતમાં વેકેશન દરમિયાન કામ પર રોકવામાં આવે તો તેને કયા પ્રમાણમાં હક રજા મળે છે? તો કે રોકેલા દિવસોના પ્રમાણમાં નિયત ગણતરી મુજબ. રાઈટ આન્સર ઇઝ એ. નિવૃત્તિ વખતે કર્મચારીને તેના ખાતામાં જમા રહેલી મહત્તમ કેટલી હક રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે છે? 150 દિવસ, 200 દિવસ, 300 દિવસ કે 60 દિવસ? તો રજાના ખાતામાં જમા હોય તેટલી પરંતુ વધુમાં વધુ 300 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર નિવૃત્તિ સમયે મળે છે. તો નિવૃત્તિ વખતે તેના ખાતામાં જમા રહેલી મહત્તમ કેટલી હક રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે? તો કે 300 દિવસ. રાઈટ આન્સર ઇઝ સી.
હક રજા દરમિયાન કર્મચારીને કેટલો પગાર મળવા પાત્ર છે? અડધો પગાર. રજા પર ઉતરતા પૂર્વેના દિવસે જે પગાર મળતો હોય તે પૂરેપૂરો પગાર, માત્ર બેઝિક પે કે પગાર મળતો નથી. તો હક રજા એ સપગાર રજા છે જેમાં નિયમિત ચાલુ ફરજ જેવો જ પૂરો પગાર મળે છે. તો હક રજા દરમિયાન કર્મચારીને કેટલો પગાર મળવા પાત્ર છે? તો કે તે રજાઓ પર ઉતરતા પૂર્વેના દિવસે જે પગાર મળતો હોય તે પૂરેપૂરો પગાર. તો રાઈટ આન્સર ઇઝ બી. જો રજાના ખાતામાં 300 દિવસ જમા હોય અને નવી 15 દિવસ 1 જાન્યુઆરીએ જમા થાય તો તે કઈ રીતે દર્શાવશે? 315 દિવસ લખાશે, 315 તરીકે અલગ દર્શાવશે અને 6 માસમાં ભોગવવાની રહેશે, 15 દિવસ આપોઆપ નાશ પામશે કે સરકાર જપ્ત કરશે? તો 300 ની મર્યાદા હોવા છતાં એડવાન્સ રજા ઉમેરતી વખતે 300+15 લખાય છે. જો કર્મચારી તે ગાળામાં રજા ન ભોગવે તો આગામી 6 માસે ફરી 300 થઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી. 300+15 તરીકે અલગ દર્શાવાશે અને તે 6 માસમાં ભોગવવાની રહેશે. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી કર્મચારીને 1 વર્ષની પૂર્ણ સેવા બદલ કેટલી અર્ધ પગારની રજા મળવાપાત્ર છે? 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ કે 15 દિવસ? તો દર વર્ષે 20 દિવસની અર્ધ પગારની રજા કર્મચારીના ખાતામાં 10 દિવસ દર 6 માસે જમા થાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 20 દિવસ. અર્ધ પગારની રજા HPL જમા કરવા માટેની મહત્તમ મર્યાદા કેટલી છે? 300 દિવસ, 180 દિવસ, કોઈ મર્યાદા નથી, 240 દિવસ. કે હક રજાની જેમ અર્ધ પગારની રજા ભેગી કરવાની કોઈ મહત્તમ મર્યાદા નિયમોમાં નથી. તો આપણો રાઈટ આન્સર રહેશે કોઈ મર્યાદા નથી. રાઈટ આન્સર ઇઝ સી. રૂપાંતરિત રજા કોમ્યુટેડ લીવ સામાન્ય રીતે કોના બદલામાં અને કયા આધાર પર મેળવી શકાય છે? હક રજાના બદલામાં, મોજ મજા માટે, અર્ધ પગારની રજાના ભોગે, તબીબી પ્રમાણપત્રના આધારે, કેઝ્યુઅલ લીવના બદલામાં, LTC માટે, બિનપગારી રજાના બદલામાં. તો કે બીમારીના કિસ્સામાં પૂરો પગાર મેળવવા માટે કર્મચારી પોતાની 2 અર્ધ પગારની રજા કટોવીને એક પૂરા પગારની રૂપાંતરિત રજા મેળવી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, અર્ધ પગારની રજાના ભોગે તબીબી પ્રમાણપત્રના આધારે. રાઈટ આન્સર ઇઝ બી. જો કર્મચારી 10 દિવસની રૂપાંતરિત રજા ભોગવે તો તેના અર્ધ પગારની રજાના ખાતામાંથી કેટલી રજા બાદ થશે? 10 દિવસ, 5 દિવસ, 20 દિવસ કે 15 દિવસ? રૂપાંતરિત રજાનો રેશિયો 2:1 છે. એટલે કે 1 દિવસની રૂપાંતરિત રજા સામે 2 અર્ધ પગારની રજા કપાય છે. તો આપણો રાઈટ આન્સર છે સી, 20 દિવસ. રૂપાંતરિત રજા દરમિયાન કર્મચારીને કેટલો પગાર મળે છે? અડધો પગાર, પૂરેપૂરો પગાર, 75% પગાર કે કોઈ પગાર નહીં? તો અર્ધ પગારની રજા બમણી કપાતી હોવાથી આ રજા દરમિયાન પૂરો પગાર મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, પૂરેપૂરો પગાર. ન મેળવેલી રજા લીવ નોટ ડ્યુ LND વધુમાં વધુ આખી નોકરી દરમિયાન તબીબી આધારે કેટલી મળી શકે? 180 દિવસ, 360 દિવસ, 90 દિવસ કે 300 દિવસ? જો કર્મચારીના ખાતામાં કોઈ રજા શિલ્લક ન હોય અને ભવિષ્યમાં તે નોકરી પર પરત આવી રજા કમાશે
તેવી ખાતરી હોય તો તબીબી ગ્રાઉન્ડ પર આખી નોકરી દરમિયાન મહત્તમ 360 દિવસની લીવ નોટ ડ્યુ એડવાન્સમાં મળી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી 360 દિવસ. એક જ સમયે ન મેળવેલી રજા લીવ નોટ ડ્યુ વધુમાં વધુ કેટલી મંજૂર થઈ શકે? 90 દિવસ, 180 દિવસ, 300 દિવસ કે 60 દિવસ? તો એક જ સમયના ગાળા માટે મહત્તમ 180 દિવસની મર્યાદા છે. તો એક જ સમય ન મેળવેલી રજા વધુમાં વધુ કેટલી મંજૂર થઈ શકે? તો કે 180 દિવસ. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી ન મેળવેલી રજા ભોગવ્યા બાદ નોકરીમાંથી રાજીનામું આપી દે તો સરકારે ચૂકવેલા પગારનું શું થાય? સરકારી આદેશથી માફ થાય છે, કર્મચારી પાસેથી વસૂલાત કરવામાં આવે છે, તેની ગ્રેજ્યુટીમાંથી કપાત થતી નથી, તેના જમીનદાર પાસેથી લેવાય છે. તો જે રજા ભવિષ્યમાં કમાવાની શરતે લીધી હતી તે પૂરી કર્યા વિના નોકરી છોડતા તેટલા જ દિવસના પગાર વસૂલાત થાય છે. તો આપણો રાઈટ આન્સર છે કર્મચારી પાસેથી વસૂલાત કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. કે જો કોઈ કર્મચારી ન મેળવેલી રજા ભોગવ્યા બાદ નોકરીમાંથી રાજીનામું આપી દે તો તે સરકાર ચૂકેલા પગારનું શું થાય છે? તો કે કર્મચારી પાસેથી વસૂલાત કરવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. અર્ધપગારી રજા HPL દરમિયાન કર્મચારીને કેટલો પગાર ચૂકવાય છે? ચાલુ પગારના અડધા ભાગ જેટલો પગાર અને તે મુજબના ભથ્થા, શૂન્ય પગાર, માત્ર મોંઘવારી ભથ્થું કે પૂરો પગાર? તો કે નામ પ્રમાણે જ આ રજામાં પગાર અડધો થઈ જાય છે. એટલે કે રાઈટ આન્સર છે આપણો એ, ચાલુ પગારના અડધા ભાગ જેટલો પગાર અને તે મુજબના ભથ્થા. રૂપાંતરિત રજા મેડિકલ સર્ટિફિકેટ સિવાય કયા ખાસ કિસ્સામાં વગર પ્રમાણપત્રે મળી શકે છે? વિદેશ પ્રવાસ માટે, જાહેર હિતમાં અભ્યાસ અર્થે, નિયત મર્યાદામાં, લગ્ન પ્રસંગ માટે, ધાર્મિક યાત્રા માટે? તો કે ઉચ્ચ શૈક્ષણિક હેતુ કે તાલીમ માટે અમુક શરતોને આધીન મેડિકલ સર્ટિ વગર પણ આ મંજૂર થઈ શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, જાહેર હિતમાં અભ્યાસ અર્થે એટલે કે નિયત મર્યાદામાં. મહિલા સરકારી કર્મચારીને પ્રસૂતિના કિસ્સામાં કેટલી દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે? 90 દિવસ, 120 દિવસ, 180 દિવસ કે 240 દિવસ? તો નિયમો મુજબ મહિલા કર્મચારીને બાળકના જન્મ સમયે 10 દિવસ 6 મહિનાની પ્રસૂતિ રજા સપગાર મળે છે. તો આપણો રાઈટ આન્સર છે સી, 180 દિવસ. પ્રસૂતિ રજા વધુમાં વધુ કેટલી હયાત બાળકો સુધી મળવાપાત્ર છે? ગમે તેટલા બાળકો માટે, 3 હયાત બાળકો માટે, 2 હયાત બાળકો કે માત્ર પ્રથમ બાળક માટે? તો કે 2 કરતાં વધુ હયાત બાળકો હોય તો આ રજાનો લાભ મળતો નથી. તો આપણો રાઈટ આન્સર છે સી, 2 હયાત બાળકો. ગર્ભપાતના કિસ્સામાં મહિલા કર્મચારીને આખી નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી રજા મળી શકે? 15 દિવસ, 45 દિવસ, 90 દિવસ કે 60 દિવસ? તો કે સમગ્ર સેવાકાળ દરમિયાન તબીબી પ્રમાણપત્રના આધારે ગર્ભપાતના કિસ્સામાં મહત્તમ 45 દિવસની રજા મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 45 દિવસ. પુરુષ સરકારી કર્મચારીને પિતૃત્વ રજા કેટલા દિવસની મળે છે? 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે પિતૃત્વ રજા મળતી નથી? તો પુરુષ કર્મચારીને પત્નીની પ્રસૂતિના સમયે બાળકની સંભાળ માટે 15 દિવસની સપગાર રજા મળે છે, જે 2 હયાત બાળકોની મર્યાદામાં હોય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 15 દિવસ.
પુરુષ કર્મચારીએ પિતૃત્વ રજા બાળકોનો જન્મ થયાના કેટલા સમયની અંદર ભોગવવી પડે છે? 1 વર્ષ, 6 મહિના, 3 મહિના કે 2 વર્ષ? તો બાળકના જન્મ તારીખથી 6 મહિનાની અંદર આ રજા ભોગવવી પડે છે, નહીંતર તે લેપ્સ થઈ જાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, 6 મહિના એટલે કે 180 દિવસ. બાળ દત્તક લેતા મહિલા કર્મચારીને કેટલા દિવસની ચાઇલ્ડ એડોપ્શન લીવ મળી શકે છે જો બાળક 1 વર્ષથી નાની ઉંમરનું હોય? 90 દિવસ, 180 દિવસ, 45 દિવસ કે મળતી નથી? તો કાયદેસર રીતે 1 વર્ષથી નાનું બાળક દત્તક લેનાર માતાને પણ પસોટી રજા જેટલો જ એટલે કે 180 દિવસની રજા મળે છે. તો રાઈટ આન્સર ઇઝ બી, 180 દિવસ. ફરજ દરમિયાન અકસ્માત કે ઈજા થવાને કારણે લેવી પડતી રજાને શું કહેવાય છે? હક રજા, ખાસ અસમર્થતા રજા, અભ્યાસની રજા કે અસાધારણ રજા? તો સરકારી ફરજ બજાવતા થયેલી ઈજાને કારણે અસમર્થ બનેલા કર્મચારીઓને આ ખાસ રજા આપવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે ખાસ અસમર્થતા રજા, સ્પેશિયલ ડિસેબિલિટી લીવ. રાઈટ આન્સર ઇઝ બી. ખાસ અસમર્થતા રજા વધુમાં વધુ કેટલી સમયની હોઈ શકે? 12 મહિના, 24 મહિના, 36 મહિના કે 5 વર્ષ? તો કોઈ પણ એક અસમર્થતાના કિસ્સામાં વધુમાં વધુ 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી આ રજા લંબાવી શકાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, 24 મહિના. ટીબી, કેન્સર અને રક્તપિત્ત જેવી ગંભીર બીમારીઓ માટે કર્મચારીને કઈ ખાસ રજા સહાયરૂપ બને છે? કેઝ્યુઅલ લીવ, ખાસ ટીબી કેન્સર રજા, ખાસ તબીબી સવલત હેઠળ વધારાની રજા, માત્ર બિનપગારી રજા કે શૈક્ષણિક રજા? તો કે આવી ગંભીર બીમારીઓ માટે નિયમોમાં ખાસ કિસ્સા તરીકે પગાર કે અર્ધપગારી રજાઓ લંબાવવાની જોગવાઈ છે. તો આપણો રાઈટ આન્સર છે બી, ખાસ ટીબી કેન્સર રજા એટલે કે ખાસ તબીબી સવલત હેઠળની વધારાની રજા. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રસૂતિ રજા દરમિયાન કર્મચારીના રજાના ખાતામાંથી કેટલી રજા બાદ થાય છે? 180 દિવસ, 90 દિવસ, 0 એટલે કે કોઈ કપાત થતી નથી કે 45 દિવસ? તો પ્રસૂતિની રજા એ વિશેષ રજા છે. તે કર્મચારીના નિયત રજા ખાતા ઈએલ કે એચપીએલ માંથી કાપવામાં આવતી નથી. તો આપણો રાઈટ આન્સર છે સી, 0, કોઈ કપાત થતી નથી. પ્રશ્ન 41, અસાધારણ રજા એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ EOL એટલે કઈ રજા? ખાસ બોનસ રજા, બિનપગારી રજા, વિદેશ પ્રવાસની સપગાર રજા કે વડાપ્રધાન દ્વારા અપાતી રજા? તો કે જ્યારે ખાતામાં કોઈ રજા શિલ્લક ન હોય અથવા કર્મચારી પોતે લેખિતમાં વિનંતી કરે ત્યારે અસાધારણ રજા બિનપગારી મંજૂર કરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી, બિનપગારી રજા, લીવ વિધાઉટ પે. સામાન્ય સંજોગોમાં કામચલાઉ ટેમ્પરરી કર્મચારીને તબીબી પ્રમાણપત્ર વિના વધુમાં વધુ કેટલી અસાધારણ રજા મળી શકે? 3 મહિના, 6 મહિના, 1 વર્ષ કે 15 દિવસ? તો કાયમી ન થયેલા કર્મચારીને સામાન્ય સંજોગોમાં મહત્તમ 3 મહિનાની EOL મળે છે. ગંભીર બીમારીમાં આ મર્યાદા વધે છે. તો રાઈટ આન્સર ઇઝ એ, 3 મહિના. ઉચ્ચ શિક્ષણ અથવા ટેકનિકલ અભ્યાસ માટે સરકારી કર્મચારીને કઈ રજા મળવાપાત્ર છે? કેઝ્યુઅલ લીવ, અભ્યાસ રજા, પ્રસૂતિ રજા કે ક્વોરન્ટાઇન રજા? તો સરકાર અને જાહેર હિતને ઉપયોગી હોય તેવા ઉચ્ચ અભ્યાસ માટે શરતોને આધીન સ્ટડી લીવ મંજૂર થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, અભ્યાસ રજા, સ્ટડી લીવ.
આખી નોકરી દરમિયાન અભ્યાસ રજા વધુમાં વધુ કેટલી મળી શકે છે? 12 મહિના, 24 મહિના, 36 મહિના કે 5 વર્ષ? તો સમગ્ર નોકરી દરમિયાન સામાન્ય રીતે મહત્તમ 24 મહિનાની અભ્યાસ રજા મળી શકે છે, એક સાથે પણ 12 થી 24 મહિનાના શરતો મુજબ. તો રાઈટ આન્સર છે આપણો બી, 24 મહિના. કોઈ ચેપી રોગના કારણે, દાખલા તરીકે પ્લેગ, કોવિડના વિશિષ્ટ જૂના નિયમો, ઘરના અન્ય સભ્યો સંક્રમિત હોવાથી ઓફિસ આવતા અટકાવવા માટે કઈ રજા અપાતી? હક રજા, ક્વોરન્ટાઇન રજા, અસર રજા કે અભ્યાસ રજા? તો જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે જૂના નિયમોમાં ક્વોરન્ટાઇન રજાની જોગવાઈ હતી. જો કે હવે મેડિકલ સાયન્સના વિકાસ સાથે આમાં ઘણા ફેરફારો થયા છે. તો આપણો રાઈટ આન્સર છે બી, ક્વોરન્ટાઇન રજા. રજાની સાથે જાહેર રજાઓ આગળ કે પાછળ જોડવાની પ્રક્રિયાને શું કહે છે? રજાનું રૂપાંતર, પ્રિફિક્સ અને સફિક્સ, રજાનો ભંગ કે ડાઇઝ નોન? તો રજા શરૂ થતા પહેલાની જાહેર રજાને પ્રિફિક્સ અને રજા પૂરી થયા પછીની જાહેર રજાને સફિક્સ કહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી, પ્રિફિક્સ અને સફિક્સ. રજા પર ગયેલા કર્મચારીને તાકીદના સરકારી કામ અર્થે સક્ષમ સત્તાધિકારી પરત બોલાવે તો મુસાફરી ખર્ચ કોણ ભોગવે છે? કર્મચારીએ પોતે, સરકાર નિયત મુજબ ફરજ પર પરત બોલાવવાનો પ્રવાસ ખર્ચ મેળવવા પાત્ર છે, કોઈ ખર્ચ મળતો નથી, સાથી કર્મચારીઓ? જો સત્તાવાર રીતે મંજૂર રજા રદ કરીને પરત બોલાવાય તો તે પ્રવાસને ફરજનો ભાગ ગણી ભથ્થું અપાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી, સરકાર નિયત મુજબ ફરજ પરત બોલાવવાનો પ્રવાસ ખર્ચ મળવા પાત્ર છે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી નિવૃત્તિની તારીખે પણ રજા પર હોય તો તેની નિવૃત્તિ ક્યારે ગણાશે? રજા પૂરી થાય ત્યારે, નિવૃત્તિની નિયમ તારીખ જ, સુપર એસોસિએશનની તારીખ બદલાતી નથી, 6 મહિનાની તારીખ કે સરકાર ઈચ્છે ત્યારે? તો રજા પર હોવા છતાં વય નિવૃત્તિની તારીખથી કર્મચારી આપોઆપ નિવૃત્ત થઈ જાય છે. તો રાઈટ આન્સર છે નિવૃત્તિની નિયત તારીખ જ, સુપર એસોસિએશનની તારીખ બદલાતી નથી. રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? હક રજા, મહત્તમ સંચય 300 દિવસ, અટપગાઈ રજા, અમર્યાદિત સંચય, પ્રસૂતિ રજા 120 દિવસ, પિતૃત્વ રજા 15 દિવસ. તો પ્રસૂતિ રજા 120 દિવસ નહીં પરંતુ 180 દિવસની હોય છે, તેથી આ જોડી ખોટી છે. તો રાઈટ આન્સર ઇઝ સી, પ્રસૂતિ રજા 120 દિવસ, જે જોડી સાચી નથી. રજા મંજૂરીના આદેશો આપવાની સત્તા સામાન્ય રીતે કોની પાસે હોય છે? કચેરીના વડા, હેડ ઓફિસ અથવા સરકારે નિયુક્ત કરેલા સક્ષમ અધિકારી, માત્ર રાજ્યપાલ પાસે, હાઈકોર્ટ પાસે કે પોલીસ વડા પાસે? તો વહીવટી સરળતા માટે સરકારે દરેક કેડરની રજા મંજૂર કરવા માટે કચેરી વડા કે વિભાગીય વડાને સત્તા સોંપેલી હોય છે. તો રાઈટ આન્સર ઇઝ એ, કચેરી વડા અથવા સરકારે નિયુક્ત કરેલા સક્ષમ અધિકારી. રાઈટ આન્સર ઇઝ એ. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં, દાખલા તરીકે માર્ચ મહિનામાં સરકારી સેવામાંથી રાજીનામું આપે તો તેને તે 6 માસના ગાળા માટે કયા દરે હક રજા મળવા પાત્ર થાય? પૂરેપૂરી 15 દિવસ, દરેક પૂરા થયેલા કેલેન્ડર માસ દીઠ 2.5 એટલે કે અઢી દિવસ લેખે કોઈ રજા ન મળે, કે દર માસે 5 દિવસ લેખે? તો સેવાનો અંત આવતા કેલેન્ડર 6 માસના ગાળામાં નોકરી પૂરી કરી હોય તેટલા જ મહિનાની ગણતરી ધ્યાને લેવાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, દરેક પૂરા થયેલા કેલેન્ડર માસ દીઠ 2.5 એટલે કે અઢી દિવસ લેખે. રાઈટ આન્સર ઇઝ બી.
જો કોઈ કર્મચારીની હક રજાની ગણતરી કરતી વખતે દિવસો અપૂર્ણાંકમાં આવે, દાખલા તરીકે 7.5 દિવસ, તો નિયમ મુજબ તેને કેવી રીતે ગણવામાં આવશે? નજીકના પૂર્ણાંકમાં એટલે કે રાઉન્ડ ઓફ કરીને 8 દિવસ ગણાશે, 7 દિવસ ગણાશે, અડધો દિવસ કાપી નાખવામાં આવશે, 7.5 દિવસ જ રાખવામાં આવશે કે સરકાર તે રજા જપ્ત કરશે? રજાની ગણતરીમાં અડધા કે તેથી વધુ દિવસના અપૂર્ણાંકને પૂરા દિવસ તરીકે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે એ, નજીકના પૂર્ણાંકમાં એટલે કે રાઉન્ડ ઓફ કરીને 8 દિવસ ગણાશે. રાઈટ આન્સર ઇઝ એ. ડાઇઝ નોન અથવા અનધિકૃત ગેરહાજરીના ગાળા માટે હક રજાની ગણતરી પર શું અસર થાય છે? કોઈ અસર થતી નથી. તે ગાળાના પ્રમાણપત્રમાં હક રજાના ખાતામાંથી એક દશાંશ ભાગની રજા ઘટાડવામાં આવે છે. બમણી રજા જમા થાય છે. તે વર્ષે એક પણ રજા મળતી નથી. તો બિનપગારી કે અનધિકૃત ગેરહાજરીના દિવસો માટે નિયત પ્રમાણપત્ર રજા કપાત થાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી. તે ગાળાના પ્રમાણપત્રમાં હક રજાના ખાતામાંથી એક દશાંશ ભાગની રજા ઘટાડવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. સસ્પેન્શન ફરજ મોકૂફી હેઠળ રહેલા કર્મચારીને તે ગાળા દરમિયાન રજા મંજૂર કરી શકાય? હા, કચેરી વડા મંજૂર કરી શકે. ના, ફરજ મોકૂફી દરમિયાન કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાતી નથી. માત્ર કેઝ્યુઅલ લીવ મળી શકે, માત્ર મેડિકલ રજા મળી શકે. તો સસ્પેન્શન દરમિયાન કર્મચારી ઓલરેડી સેવાથી અલગ હોય છે અને સબસિસ્ટન્સ અલાઉન્સની એટલે કે ગુજારા ભથ્થું મેળવે છે, તેથી તેને રજા આપી શકાય નહીં. તો આપણો રાઈટ આન્સર છે બી. ના, ફરજ મોકૂફી દરમિયાન કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાતી નથી. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી રજા પર હોય અને તે દરમિયાન સરકાર જાહેર રજા જાહેર કરે તો તે દિવસ રજા તરીકે ગણાશે? ના, તે આપોઆપ બાદ થઈ જશે. હા, જો તે રજાના ગાળાની વચ્ચે આવતી હોય તો તે રજાનો જ ભાગ ગણાશે. કર્મચારીને વળતર રજા મળશે, રજાનો પગાર કપાઈ જશે. રજાના ગાળાની વચ્ચે આવતા રવિવાર કે જાહેર રજાઓ જે તે રજા, દાખલા તરીકે ઈએલ માં જ ગણાઈ જાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. હા, જો તે રજાના ગાળાની વચ્ચે આવતી હોય પ્રિફિક્સ અને સફિક્સ સિવાય તો તે રજાનો જ ભાગ ગણાશે. રાઈટ આન્સર ઇઝ બી. વિદેશ પ્રવાસ માટે રજા મંજૂર કરવા માટે કયા સ્તરની મંજૂરી મેળવવી અનિવાર્ય છે? કચેરીના વડા, સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગ, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી, કોઈ મંજૂરીની જરૂર નથી, નજીકના પોલીસ સ્ટેશનની મંજૂરી. તો સરકારી કર્મચારી તરીકે ભારત બહાર પ્રવાસ કરવા માટે સરકારની નિયત સક્ષમ ઓથોરિટીની પૂર્વ મંજૂરી લેવી કાનૂની રીતે જરૂરી છે. તો આપણો રાઈટ આન્સર છે બી. સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગ અથવા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી. રાઈટ આન્સર ઇઝ બી. અર્ધપગારી રજા એચપીએલ ખાતામાં દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ કેટલા દિવસ એડવાન્સ જમા થાય છે? 15 દિવસ, 10 દિવસ, 20 દિવસ કે 5 દિવસ? તો દર 6 માસે 10 દિવસ લેખે વર્ષમાં કુલ 20 દિવસની અર્ધપગારી રજા જમા થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, 10 દિવસ. જો કોઈ કર્મચારી રજા મંજૂર થયા વિના તે રજા પૂરી થયા પછી પણ લાંબો સમય ગેરહાજર રહે તો તેની સામે કઈ કાર્યવાહી થઈ શકે? શીશભંગના પગલાં અને ખાતાકીય તપાસ, તેને પ્રમોશન આપવામાં આવે છે, તેને પગાર બમણો કરાય છે, બદલી કરી દેવાય છે. સત્તાવાર મંજૂરી વિના ગેરહાજર રહેવું એ ગંભીર ગેરશિસ્ત ગણાય છે. તો આપણો રાઈટ આન્સર છે એ, શિસ્તભંગના પગલાં અને ખાતાકીય તપાસ. રાઈટ આન્સર ઇઝ એ.
રજાના નિયમો 2002 હેઠળ સેવા એટલે શું? માત્ર ઓફિસમાં હાજર રહેવું તે સરકાર હેઠળ બજાવેલી ફરજનો ગાળો જેમાં મંજૂર થયેલી સહપગાર રજાઓનો પણ સમાવેશ થાય છે, માત્ર રવિવારની રજાઓ કે માત્ર ફિલ્ડ વર્ક? તો કે સહપગાર રજાઓને ગાળો પણ પેન્શન અને આગામી રજાઓની ગણતરી માટે સેવાનો જ ભાગ ગણાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સરકાર હેઠળ બજાવેલી ફરજનો ગાળો જેમાં મંજૂર થયેલી સહપગાર રજાઓનો પણ સમાવેશ થાય છે. રાઈટ આન્સર ઇઝ બી. રજા મંજૂર કરનાર અધિકારી કર્મચારીની વિનંતી વગર તેની કઈ રજા મંજૂર કરી શકે? કોઈ પણ નહીં, હક રજા, અસાધારણ રજા યુએલ કે મેડિકલ રજા? તો રજા હંમેશા કર્મચારીની અરજી કે વિનંતી પર જ મંજૂર થઈ શકે. અધિકારી પોતાની મેરે કર્મચારીને ફરજિયાત રજા પર ઉતારી ન શકે જો કોઈ વિશિષ્ટ શિસ્તભંગના પગલાં ન હોય તો રાઈટ આન્સર છે આપણો એ, કોઈ પણ નહીં. જાહેર રજાના દિવસે દાખલા તરીકે રવિવારે કે અન્ય તહેવારે સરકારી કામ માટે બોલાવવામાં આવેલા કર્મચારીને તેના બદલામાં કઈ રજા મળે છે? હક રજા, વળતર રજા, અર્ધ પગારી રજા કે ખાસ અસમર્થતા રજા? તો રજાના દિવસે કામ કરવાના બદલામાં કર્મચારીને એટલા દિવસનું વળતર રજા નિયત મર્યાદામાં ભોગવવાની મંજૂરી મળે છે, એટલે કે તેને આપણે વળતર રજા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે રાઈટ આન્સર ઇઝ બી, કે જાહેર રજાના દિવસે સરકારી કામ માટે બોલાવવામાં આવેલા કર્મચારીને તેના બદલામાં વળતર રજા મળે છે. રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય રીતે વળતર રજા કમાયા પછી કેટલા સમયની અંદર ભોગવી લેવી પડે છે? 1 વર્ષમાં, સામાન્ય રીતે ચાલુ કેલેન્ડર વર્ષમાં અથવા નિયત ટૂંકા ગાળામાં વિભાગીય જોગવાઈ મુજબ, નિવૃત્તિ સુધી, ગમે ત્યારે, આગામી મહિનામાં? તો વળતર રજા લાંબો સમય જમા રાખી શકાતી નથી, તે ટૂંક સમયમાં જ વાપરવાની હોય છે. એટલે કે સામાન્ય રીતે વળતર રજા કમાયા પછી કેટલી સમયની અંદર ભોગવી લેવી પડે છે? તો કે સામાન્ય રીતે ચાલુ કેલેન્ડર વર્ષમાં અથવા નિયત ટૂંકા ગાળામાં વિભાગીય જોગવાઈ મુજબ. તો રાઈટ આન્સર ઇઝ બી. કેઝ્યુઅલ લીવ સીએલ પછીની રજા સામાન્ય સંજોગોમાં વર્ષમાં વધુમાં વધુ કેટલી મળવાપાત્ર છે? 15 દિવસ, 12 દિવસ, ગુજરાત સરકારના લેટેસ્ટ સુધારા મુજબ, 30 દિવસ કે 20 દિવસ? તો સામાન્ય વહીવટી વિભાગના નિયમો મુજબ કેલેન્ડર વર્ષમાં 12 દિવસની સીએલ મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 12 દિવસ, ગુજરાત સરકારના લેટેસ્ટ સુધારા મુજબ. એક જ સરકારી કર્મચારીમાંથી એક સાથે 2 કર્મચારીઓ સળંગ બધી જ રજાઓ ઉપર ઉતરી જાય તો વહીવટ ખોરવાય છે. આ અટકાવવા કયો નિયમ કામ કરે છે? વહીવટી હિતમાં રજા નકારવાની સત્તા નિયમ 3 હેઠળ, બદલીનો નિયમ, પેન્શનનો નિયમ કે શિસ્તભંગનો નિયમ? તો કચેરીના કામની સરળતા માટે અધિકારી રજા નિયંત્રિત કે હોલ્ડ પર રાખી શકે છે. તો રાઈટ આન્સર છે આપણો એ, વહીવટ હિતમાં રજા નકારવાની સત્તા નિયમ 3 હેઠળ. બરાબર, એટલે શું કહે છે કે કચેરીના કામની સરળતા માટે અધિકારી રજા નિયંત્રિત કે હોલ્ડ પર રાખી શકે છે. જો કોઈ કર્મચારી કેઝ્યુઅલ લીવ પર હોય તો શું તે હેડક્વાર્ટર મુખ્ય મથક છોડી શકે છે? હા, કોઈને જણાવ્યા વગર? ના, હેડક્વાર્ટર છોડવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. સીએલમાં મથક છોડી ન જઈ શકાય, માત્ર રવિવારે જ છોડી શકાય. તો સરકારી કર્મચારી ગમે તે રજા પર હોય મથક છોડતી વખતે સ્ટેશન લીવ પરમિશન લેવી અનિવાર્ય છે. તો આપણો રાઈટ આન્સર છે કે ના, હેડક્વાર્ટર છોડવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ રજાનું રોકડમાં રૂપાંતર નોકરી ચાલુ હોય ત્યારે એલટીસીના હેતુ માટે થઈ શકે છે? કેઝ્યુઅલ લીવ, હક રજા, ઈએલ નિયત શરતો અને મર્યાદાને અધીન, અર્ધ પગારી રજા કે પ્રસૂતિ રજા? તો કે એલટીસી બ્લોક દરમિયાન
કર્મચારી નિયમ મુજબ અમુક દિવસની દાખલા તરીકે 10 દિવસ હક રજાનું રોકડ રૂપાંતર કરાવી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, હક રજા. ઈએલ નિયત શરતો અને મર્યાદાને અધીન. રાઈટ આન્સર ઇઝ બી. આખી નોકરી દરમિયાન એલટીસીના સંદર્ભમાં મહત્તમ કેટલા દિવસની હક રજાનું રોકડ રૂપાંતર મળી શકે છે? 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ કે 100 દિવસ? તો સમગ્ર નોકરી દરમિયાન કટોકટી કે એલટીસી બ્લોક દીઠ 10 દિવસ લેખે કુલ 60 દિવસ સુધીનું એક્સેસમેન્ટ ચાલુ નોકરીએ મળી શકે છે, જે નિવૃત્તિ સમયના 300 દિવસના પુલથી અલગ કે તેને અધીન હોય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 60 દિવસ. જો કોઈ કર્મચારી નવી નોકરીમાં 1 ઓક્ટોબરે જોડાય તો તેને તે વર્ષના બાકીના ભાગ માટે કેટલી કેઝ્યુઅલ લીવ પ્રો-રેટા પ્રમાણસર મળશે? 12 દિવસ, 3 દિવસ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના પ્રમાણમાં કોઈ રજા ન મળે કે 6 દિવસ? તો વર્ષના અર્ધ વચ્ચેથી જોડાનાર કર્મચારીને બાકીના મહિનાના પ્રમાણમાં સીએલ ગણીને આપવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 3 દિવસ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના પ્રમાણમાં. સરકારી કર્મચારી રજા પર ઉતરે તે પહેલા તેને મળવાપાત્ર પગારની એડવાન્સની રકમ ક્યારે મળી શકે? જ્યારે તે ઓછામાં ઓછી 30 દિવસ કે તેથી વધુ ગાળાની હક રજા પર જતો હોય, 2 દિવસની સીએલ પર, ક્યારેય ન મળી શકે, માત્ર વિદેશ જતી વખતે. તો લાંબી રજા પર જતી વખતે નાણાકીય મુશ્કેલી ન પડે તે માટે નિયમોમાં લીવ સેલેરી એડવાન્સની જોગવાઈ છે. તો રાઈટ આન્સર છે આપણો એ, જ્યારે તે ઓછામાં ઓછી 30 દિવસ કે તેથી વધુ ગાળાની હક રજા પર જતો હોય. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ એ. કેઝ્યુઅલ લીવને કઈ રજાની સાથે જોડી શકાતી નથી? રવિવાર સાથે, જાહેર રજાઓ સાથે, હક રજા એટલે કે ઈએલ અથવા અર્ધપગારી રજા એચપીએલ જેવી નિયત રજાઓ સાથે કે વટર રજા સાથે? તો સીએલ એ નિયમિત રજા નથી, તેથી તેને ક્યારેય હક રજા કે મેડિકલ રજા સાથે મિક્સ કરી શકાતી નથી. તો રાઈટ આન્સર છે આપણો સી, હક રજા ઈએલ અથવા અર્ધપગારી રજા એચપીએલ જેવી નિયમિત રજાઓ સાથે જોડી શકાતી નથી. રાઈટ આન્સર ઇઝ સી. કાયમી સરકારી કર્મચારીને આખી નોકરી દરમિયાન તબીબી પ્રમાણપત્ર સાથે મહત્તમ કેટલી અસાધારણ રજા ઈઓએલ બિનપગારી મળી શકે છે? 5 વર્ષ સળંગ મર્યાદા સહિત, 1 વર્ષ, 300 દિવસ કે 2 વર્ષ? તો સામાન્ય રીતે કોઈ પણ કર્મચારી 5 વર્ષથી વધુ સળંગ રજા કે ગેરહાજરી પર રહી શકતો નથી. તો રાઈટ આન્સર છે આપણો એ, 5 વર્ષ કે સળંગ મર્યાદા સહિત. જો કોઈ કર્મચારી અસાધારણ રજા પર હોય તો શું તે ગાળો તેના વાર્ષિક પગાર વધારા માટે ગણતરીમાં લેવાય છે? હા, હંમેશા લેવાય છે. ના, જો તે રજા તબીબી ગ્રાઉન્ડ સિવાયના અંગત કારણોસર લીધેલી હોય તો તેટલો ગાળો ઇન્ક્રીમેન્ટ માટે બદલાઈ જાય છે, અડધો ગાળો ગણાય છે, સરકાર નક્કી કરે તેમ થાય છે. તો મેડિકલ સર્ટિફિકેટ સિવાયના બિનપગારી રજાના દિવસો એટલા દિવસો પૂરતું વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પાછળ ઠેકે છે. તો આપણો રાઈટ આન્સર છે કે ના, જો તે રજા તબીબી ગ્રાઉન્ડ સિવાયના અંગત કારણોસર લીધેલ હોય તો તેટલો જ ગાળો ઇન્ક્રીમેન્ટ માટે બાદ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પગારની ચૂકવણી કયા હેડ અથવા નિયમ હેઠળ થાય છે? કર્મચારી જે કર્મચારીમાં ફરજ બજાવતો હોય તેના પગાર અને ભથ્થાના બજેટ હેડ હેઠળ, અલગ અનામત ફંડમાંથી, લોન પેટે કે કેન્દ્ર સરકાર દ્વારા? તો
તો સપગાર રજાનો પગાર એ ચાલુ નોકરીના પગાર ભથ્થાના બજેટમાંથી જ ચૂકવવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે એ. કર્મચારી જે કચેરીમાં ફરજ બજાવતો હોય તેના પગાર અને ભથ્થાના બજેટ હેઠળ. તો રાઈટ આન્સર ઇઝ એ. રજાના નિયમો અનુસાર નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં રજા આપોઆપ રદ થયેલી ગણાય છે? કર્મચારીની બદલી થાય ત્યારે, કર્મચારીનું અવસાન થાય અથવા તે નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે, નવી ઓફિસ બને ત્યારે કે ચોમાસું શરૂ થાય ત્યારે. તો સેવાના અંત સાથે જ મંજૂર થયેલી કે બાકી રહેલી તમામ રજાઓ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી. કર્મચારીનું અવસાન થાય અથવા તે નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પર ગયેલી કર્મચારીએ પોતાના રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો શું કરવું જોઈએ? રજા પૂરી થયા પછી જણાવવું, મંજૂર કરનાર સત્તાધિકારીને પોતાના નવા સરનામા કે સંપર્ક નંબરની તાત્કાલિક લેખિત જાણ કરવી, સોશિયલ મીડિયા પર મૂકવું, કંઈ કરવાની જરૂર નથી. તો કટોકટીના સમયે કર્મચારીઓનો સંપર્ક થઈ શકે તે માટે લીવ એડ્રેસ આપવું કાનૂની રીતે જરૂરી છે. તો રાઈટ આન્સર છે આપણો બી. મંજૂર કરનાર સત્તાધિકારીને પોતાના નવા સરનામા કે સંપર્ક નંબરની તાત્કાલિક લેખિત જાણ કરવી જરૂરી છે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ સરકારી કર્મચારી રજા દરમિયાન અન્ય કોઈ ખાનગી નોકરી કે વ્યવસાય સ્વીકારે તો શું થાય? તે કાયદેસર ગણાય છે, તે નિયમોનો ભંગ ગણાય છે અને શિસ્તભંગના પગલાંને પાત્ર બને છે. પૂર્વ મંજૂરી વિના આવું ન થઈ શકે. તેનો પગાર વધી જાય છે, તેને પ્રોત્સાહન બોનસ મળે છે. સરકારી સેવામાં સક્રિય કર્મચારી રજાના ગાળા દરમિયાન પણ સરકારની પરવાનગી વગર બીજે ક્યાંય આર્થિક ઉપાર્જનનું કામ ન કરી શકે. તો રાઈટ આન્સર છે આપણો બી. તે નિયમોનો ભંગ ગણાય છે અને શિસ્તભંગના પગલાંને પાત્ર બને છે અને પૂર્વ મંજૂરી વિના આવું ન થઈ શકે. તો રાઈટ આન્સર ઇઝ બી. કોઈ કર્મચારીની રજા મંજૂર થઈ ગઈ હોય પણ તે ઓફિસમાંથી મુક્ત થાય તે પહેલાં જ કોઈ ઇમરજન્સી કામ આવી પડે તો શું તે રજા પર જઈ શકે? હા, ઓર્ડર થઈ ગયો હોવાથી જઈ શકે. ના, કચેરીના વડા મુક્ત ન કરે ત્યાં સુધી ફરજ પર જ ગણાય. અડધો દિવસ કામ કરીને જઈ શકે. સાથી કર્મચારીને ચાર્જ આપીને નીકળી શકે. તો કે રજાનો ઓર્ડર થવો અને વાસ્તવિક રીતે ચાર્જ સોંપીને મુક્ત થવું બંને જરૂરી છે. તો રાઈટ આન્સર છે આપણો બી. ના, કચેરીના વડા મુક્ત ન કરે ત્યાં સુધી ફરજ પર જ ગણાય. રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ રજા ગણતરીના હેતુ માટે કેલેન્ડર વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લે છે? હક રજા, અર્ધપગારી રજા, કેઝ્યુઅલ લીવ કે અભ્યાસ રજા? તો કેઝ્યુઅલ લીવ દર વર્ષે 1 જાન્યુઆરીએ નવેસરથી 12 દિવસ મળે છે અને 31મી ડિસેમ્બરે પૂરી થઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર છે સી. કેઝ્યુઅલ લીવ, CL. જો રજા મંજૂર કરનાર અધિકારી પોતે રજા પર ઉતરવા માંગતા હોય તો તેમની રજા કોણ મંજૂર કરશે? તેઓ પોતે જ કરી શકે, તેમનાથી ઉપરના વરિષ્ઠ અધિકારી, તેમનો જુનિયર ક્લાર્ક, કોઈની મંજૂરી જરૂર નથી. વહીવટી શિસ્ત મુજબ પોતાનાથી ઉચ્ચ અધિકારી પાસે જ રજા મંજૂર કરવાની રહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. તેમનાથી ઉપરના વરિષ્ઠ અધિકારી પાસે રજા મંજૂર કરાવવી પડે છે. રાઈટ આન્સર ઇઝ બી. ખાસ રજા કયા કિસ્સામાં રમતગમત સાથે જોડાયેલા કર્મચારીઓને મળી શકે છે? ક્રિકેટ મેચ જોવા માટે, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાની સત્તાવાર રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે, જીમ જોઈન કરવા માટે, સવારના વોકિંગ માટે. તો સરકાર માન્ય સ્પોર્ટ ઇવેન્ટ્સમાં પ્રતિનિધિત્વ કરવા માટે સ્પેશિયલ CL આપવામાં આવે
છે. તો આપણો રાઈટ આન્સર છે બી, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાની સત્તાવાર રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે. રાઈટ આન્સર ઇઝ બી. ખૂબ લાંબી બીમારીના કિસ્સામાં રજા મંજૂર કરતા પહેલા સક્ષમ અધિકારી કર્મચારીને કઈ કમિટી સમક્ષ હાજર થવા આદેશ આપી શકે છે? સિલેક્શન કમિટી, મેડિકલ બોર્ડ, સિવિલ સર્જન, પંચાયતી સમિતિ કે શિષ્ટ સમિતિ? તો રજાની સત્યતા તપાસવા કે કર્મચારી ફરજ બજાવવા સક્ષમ છે કે નહીં તે નક્કી કરવા મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, મેડિકલ બોર્ડ કે સિવિલ સર્જન. મેડિકલ બોર્ડ જો કર્મચારીને સેવા માટે કાયમી અસમર્થ જાહેર કરે તો તેની રજાનું શું થાય? તેને ફરજિયાત નવી રજાઓ અપાય છે, તેને અમાન્ય રજા ગણી ડિસમિસ કરાય છે, તેને તબીબી અસમર્થતાના આધારે નિવૃત્ત કરવાની પ્રક્રિયા કરાય છે અને રજા પૂરી થાય છે તેનો પગાર કાપી લેવાય છે. તો કાયમી અસમર્થતાના કિસ્સામાં સેવાનો અંત લાવી પેન્શન કેસ સેટલ કરાય છે. તો આપણો રાઈટ આન્સર છે કે તેને તબીબી અસમર્થતાના આધારે નિવૃત્તિ કરવાની પ્રક્રિયા કરાય છે અને રજા પૂરી થાય છે. તો રાઈટ આન્સર ઇઝ સી. કોઈ મહિલા કર્મચારી પ્રસૂતિ રજાની સાથે કઈ અન્ય રજા જોડીને લઈ શકે છે? કોઈ પણ રજા જોડી શકાતી નથી. હક રજા, અટપગાઈ રજા કે અસાધારણ રજા, તબીબી પ્રમાણપત્રના આધારે અથવા બાળકની સંભાળ માટે નિયમ અનુસાર, માત્ર કેઝ્યુઅલ લીવ કે માત્ર વળતર રજા? તો પ્રસૂતિ રજા પત્યા પછી બાળકની નાની ઉંમરને કારણે સંભાળ માટે અન્ય નિયમિત રજાઓ ક્લબ કરવાની છૂટ મળે છે. તો રાઈટ આન્સર છે બી, હક રજા, અટપગાઈ રજા કે અસાધારણ રજા, તબીબી પ્રમાણપત્રના આધારે અથવા બાળકની સંભાળ માટે નિયમ અનુસાર. રાઈટ આન્સર ઇઝ બી. કુટુંબ નિયોજનના ઓપરેશન કરવા બદલ કર્મચારીને કઈ રજા મળવાપાત્ર છે? હક રજા, ખાસ પ્રચુર રજા, નિયત દિવસોની મર્યાદામાં, અસાધારણ રજા કે અભ્યાસ રજા? તો વસ્તી નિયંત્રણના પ્રોત્સાહન રૂપે ઓપરેશન બાદ આરામ માટે ખાસ સીએલ ફાળવવામાં આવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ખાસ પ્રચુરણ રજા, જે નિયત દિવસોની મર્યાદા મળવાપાત્ર છે. રાઈટ આન્સર ઇઝ બી. પુરુષ કર્મચારીને નસબંધીના ઓપરેશન માટે વધુમાં વધુ કેટલા દિવસની ખાસ પ્રચુરણ રજા મળે છે? 14 દિવસ, 6 કે 7 દિવસ, 30 દિવસ કે કોઈ રજા ન મળે? તો પુરુષ કર્મચારીને ઓપરેશન અને ટાંકા રૂઝવવા માટે અઠવાડિયા જેટલી ખાસ રજા સપગાર મળે છે. તો રાઈટ આન્સર ઇઝ બી, 6 કે 7 દિવસની સરકારી જોગવાઈ મુજબ. મહિલા કર્મચારીને આઈયુડી ઇન્સ્યોરન્સ કરાવવા માટે કેટલા દિવસની ખાસ સીએલ મળે છે? ઓપરેશનના દિવસે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ કે કોઈ રજા ન મળે? તો કે આ ટૂંકી પ્રક્રિયા હોવાથી જે તે દિવસ પૂરતી જ ખાસ રજા માન્ય ગણાય છે. તો આપણો રાઈટ આન્સર છે એ, ઓપરેશનના દિવસે એટલે કે 1 દિવસ. રાઈટ આન્સર ઇઝ એ. જો રજા મંજૂર કરનાર અધિકારી રજા ના મંજૂર કરે તો કર્મચારી તેની સામે ક્યાં અપીલ કે રજૂઆત કરી શકે? હાઈકોર્ટમાં સીધા જઈ શકે, વહીવટી વડા અથવા તેનાથી ઉપરના સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂઆત કરી શકે, લોકપાલ પાસે કે પોલીસ સ્ટેશનમાં? તો વહીવટી ન્યાયના સિદ્ધાંત મુજબ ઉપરી અધિકારીને નિર્ણયની સમીક્ષા માટે વિનંતી કરી શકાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, વહીવટી વડા અથવા તેનાથી ઉપરના સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરી શકે છે. રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમોમાં સુધારો કે ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? કોઈપણ જિલ્લા કલેક્ટર પાસે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અથવા વહીવટી વિભાગ પાસે, સચિવાલયના પટાવાળા પાસે, મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે?
તો નિયમો ઘડવાની અને તેમાં સુધારાની નોટિફિકેશન બહાર પાડવાની સત્તા માત્ર રાજ્ય સરકાર ગુજરાત સરકાર પાસે જ છે. તો આપણો રાઈટ આન્સર છે બી, ગુજરાત સરકારના નાણાં વિભાગ કે વહીવટી વિભાગ પાસે. તો રાઈટ આન્સર ઇઝ બી. કયા પ્રકારની રજા ભોગવતી વખતે કર્મચારીનું લીવ એકાઉન્ટ માઇનસમાં જઈ શકે છે? હક રજા, ન મેળવેલી રજા, કેઝ્યુઅલ લીવ કે અસાધારણ રજા? તો લીવ નોટ ડ્યુ એ એક પ્રકારની એડવાન્સ લોન જેવી રજા છે. તેથી તે ખાતાને નેગેટિવ બેલેન્સમાં લઈ જાય છે જે ભવિષ્યની સેવાથી પ્લસ થાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, ન મેળવેલી રજા, લીવ નોટ ડ્યુ LND. રજાના બદલામાં પગાર ગણતી વખતે કયા ભથ્થા ધ્યાનમાં લેવાય છે? મોંઘવારી ભથ્થું DA અને ઘરભાડું HRA નિયત શરતોને આધીન, કોઈ ભથ્થા મળતા નથી, માત્ર મુસાફરી ભથ્થું કે મેડિકલ એલાઉન્સ બંધ થઈ જાય છે? તો સપગાર રજા દરમિયાન ચાલુ ફરજ મુજબના જ મુખ્ય ભથ્થા મળવાપાત્ર રહે છે. એટલા પર રાઈટ આન્સર છે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું HRA નિયત શરતોને અધીન. રાઈટ આન્સર ઇઝ એ. શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક સ્ટાફ, દાખલા તરીકે ક્લાર્ક, પટાવાળા ને વેકેશનનો લાભ ન મળતો હોય તો તેમને કઈ કેટેગરીમાં ગણવામાં આવે છે? વેકેશન વિભાગના કર્મચારીઓ, બિન વેકેશન વિભાગના કર્મચારીઓ, રોજમદાર કે ખાસ કર્મચારીઓ? એક જ સંસ્થામાં હોવા છતાં જેમને વેકેશન નથી મળતું તેઓ બિન વેકેશન સ્ટાફ ગણાય છે અને તેમને વર્ષની પૂરી 30 EL મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, બિન વેકેશન વિભાગના કર્મચારીઓ, નોન વેકેશન સ્ટાફ. જો કોઈ કર્મચારી વર્ષ દરમિયાન 6 મહિના માટે બિનપગારી રજા EOL પર રહ્યો હોય તો તેને તે વર્ષે કેટલી હક રજા જમા મળશે? પૂરેપૂરી 30 દિવસ, માત્ર 15 દિવસ બાકીના 6 મહિના ફરજ બજાવી હોવાથી, શૂન્ય રજા કે 5 દિવસ? રજાની ગણતરી વાસ્તવિક ફરજના ગાળા પર આધારિત હોવાથી બિનપગારી ગાળાની રજા કપાત થઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, માત્ર 15 દિવસ બાકીના 6 મહિના ફરજ બજાવી હોવાથી. રાઈટ આન્સર ઇઝ બી. રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારી દ્વારા રજા ના મંજૂર કરવાના લેખિત આદેશમાં શું દર્શાવવું જરૂરી છે? કશું જ નહીં, વહીવટી કારણ અથવા જાહેર હિતનું સ્પષ્ટ કારણ, કર્મચારીના પૂર્વ ઇતિહાસની વિગતો, કૌટુંબિક વિવાદો? તો મનસ્વી રીતે રજા નકારી ન શકાય તેની પાછળ સરકારી કામનું ભારણ કે વહીવટી અનિવાર્યતા હોવી જોઈએ. તો રાઈટ આન્સર છે આપણો બી, વહીવટી કારણ અથવા જાહેર હિતનું સ્પષ્ટ કારણ. રાઈટ આન્સર ઇઝ બી. રજા પરથી પરત આવીને હાજર રિપોર્ટ કોને આપવાનો હોય છે? ટ્રેઝરી ઓફિસરને, કચેરીના વડા કે સંબંધિત નિયંત્રિત અધિકારીને, સાથી કર્મચારીને કે સચિવાલયમાં? તો ફરજ પર પુનઃ હાજર થયાના સત્તાવાર નોન જોઇનિંગ રિપોર્ટ દ્વારા સર્વિસ બુકમાં થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, કચેરીના વડા, સંબંધિત નિયંત્રણ અધિકારીને. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી રજાના છેલ્લા દિવસે હાજર ન થાય અને બીજા દિવસથી નવી રજાની મંજૂરી વગર ગેરહાજર રહે તો તેને શું કહેવાય? રજા લંબાવવી, રજા ઉપરાંત વધુ રોકાણ, મુસાફરી સમય કે હાજરી સમય? મંજૂર થયેલા રજા પૂરી થયા પછી પણ હાજર ન થવું તે નિયમોનું ઉલ્લંઘન છે. તેને ઓવરસ્ટેલેચલ કહે છે. એટલે કે આપણો રાઈટ આન્સર છે બી, રજા ઉપરાંત વધુ રોકાણ. રાઈટ આન્સર ઇઝ બી. કમાયેલી રજા, અનલીવ શબ્દનો અર્થ શું થાય? બજારમાંથી ખરીદેલી રજા, ચોક્કસ સમયગાળાની સક્રિય ફરજ બજાવીને કર્મચારીએ મેળવેલી કે અર્જિત કરેલી સપગાર રજા,
ઇનામમાં મળેલી રજા કે ઓવરટાઈમ રજા? ફરજના દિવસોના આધારે આ રજા કમાવાની હોવાથી તેને અનલીવ કહે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ચોક્કસ સમયગાળા સક્રિય ફરજ બજાવીને કર્મચારીએ મેળવેલી કે અર્જિત કરેલી સપગાર રજા. તો રાઈટ આન્સર ઇઝ બી. ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 અંતર્ગત રજા સિવાય અન્ય કયા મુખ્ય નિયમોના પુસ્તકો છે? પગાર, પેન્શન, ભથ્થા વગેરેના અલગ પુસ્તકો છે. કોઈ પુસ્તકો નથી, માત્ર આ જ એક પુસ્તક છે. રેલવેના નિયમો છે. તો ગુજરાત મુલકી સેવાના નિયમોમાં રજા ઉપરાંત પગાર, પેન્શન, સામાન્ય શરતોના અલગ ભાગો છે. તો આપણો રાઈટ આન્સર છે એ, પગાર, પેન્શન, ભથ્થા વગેરેના અલગ પુસ્તકો. આપણે જે એમસીક્યુ જોઈ રહ્યા છે તે રજાના જોઈએ છે. એવા પેન્શનના પણ આવશે, ભથ્થાના પણ આવશે અને પગારના પણ આવશે. જો રજા દરમિયાન કર્મચારી કોઈ ગંભીર ગુનામાં પકડાય અને જેલ ભેગો થાય તો તેની રજાનું શું થાય? રજા ચાલુ રહે, જેલના ગાળા દરમિયાન રજા આપોઆપ મોકૂફ રદ થાય છે અને સસ્પેન્શન કે કાનૂની નિયમો લાગુ પડે છે, રજા બમણી થાય છે, જેલમાંથી જ ઓનલાઈન સીએલ મૂકી શકાય. કાનૂની કસ્ટડીમાં રહેલા કર્મચારી માટે મુલકી સેવાના શિસ્ત વિષયક નિયમો સક્રિય થાય છે. એટલે કે રાઈટ આન્સર છે બી, જેલના ગાળા દરમિયાન રજા આપોઆપ મોકૂફ રદ થાય છે અને સસ્પેન્શન કે કાનૂની નિયમો લાગુ પડે છે. રાઈટ આન્સર ઇઝ બી. કોઈપણ રજાની મંજૂરી માટે કરવામાં આવતી અરજીમાં કઈ બાબત સૌથી મહત્વની છે? રજા ભોગવવાનું, ચોક્કસ કારણ અને ગાળો, તારીખથી તારીખ સુધી, બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડની નકલ કે જાતિનું પ્રમાણપત્ર? તો રજા ક્યારથી ક્યાં સુધીની જોઈએ છે અને શા માટે જોઈએ છે તે પ્રાથમિક જરૂરિયાત છે. એટલે રાઈટ આન્સર છે એ, રજા ભોગવવાનું ચોક્કસ કારણ અને ગાળો, તારીખથી તારીખ સુધી. રાઈટ આન્સર ઇઝ એ. ચલો આ પાઠનો છેલ્લો MCQ. આ નિયમો 2002 નો મુખ્ય સ્ત્રોત ભારતભરમાં કયા બંધારણીય અધિકારી હેઠળ નક્કી થયેલો છે? ભારતના બંધારણના આર્ટિકલ 309ની જોગવાઈ હેઠળ રાજ્ય સેવાની શરતો નિયંત્રિત કરવા માટે, આર્ટિકલ 21 હેઠળ, આર્ટિકલ 14 હેઠળ કે પંચાયતી રાજ ધારા હેઠળ? તો ભારતીય બંધારણની કલમ 309 રાજ્ય સરકારને પોતાના કર્મચારીઓને ભરતી અને સેવાની શરતોના નિયમો ઘડવાની સત્તા આપે છે, જેને આધારે આ 2002ના નિયમો બનેલા છે. એટલે આપણો રાઈટ આન્સર છે એ, ભારતના બંધારણ આર્ટિકલ 309ની જોગવાઈ હેઠળ રાજ્ય સેવાની શરતો નિયંત્રણ કરવા માટે. રાઈટ આન્સર ઇઝ એ. જો મિત્રો MCQ તમને ગમતા હોય, આ વિડીયો ગમ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.